આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના આમોદ નજીક આવેલા ઢાઢર વિસ્તારની વાત કરીએ તો તેમાં નદીના બ્રિજની હાલત દયનીય બની ગઈ છે। નેશનલ હાઈવે પર આ ખાડાઓમાં વાહન ચાલકો માટે ત્રાહિમામ બની ગયો છે અને તંત્ર સામે લોકો રોષ કરી રહ્યા છે। હાલના ખાડાઓમાં એક ટ્રક ફસાઈ જતા વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો। લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે। વાહન ચાલકો અને સ્થાનિકોએ તાત્કાલિક બ્રિજના ખાડાઓ પુરાવવા માટે માંગ કરી છે અને મોટા અકસ્માત પહેલા તંત્ર જાગે તેવા આહવાન સાથે રોષને વ્યક્ત કરવામાં આવ્યો છે। શું સરકારને શું કહેવા માંગશો? કેટલા વર્ષોથી અહીંયા મુસાફરી કરો છો? ક્યાંથી આ રસ્તો આવો છો? કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ ઢાઢર નદીનો બ્રિજ જેને વારંવાર રિપેર કરવામાં આવે છે, પરંતુ તેની તેજ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે। એક વરસાદ પડે કે તરત જ ખાડાઓ પડી જાય છે। મસ્ત મોટા ખાડાઓ પડતા આજે તો જે ઢાઢર નદી ઉપરના જે બ્રિજની ઉપર જે સ્ટીલ છે તે પણ દેખાઈ આવ્યું છે, જેમાં કોઈ મોટી અકસ્માતની દુર્ઘટના સર્જાય તેવા દ્રશ્યો અહીંયા આગળ સર્જાયા છે, જ્યાં સવારમાં એક ગાડી અહીંયા આગળ ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। હાલમાં અત્યારે જોવા જઈએ તો ઢાઢર નદીનો બ્રિજ જે ખાડાઓથી ધસમસ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે। ખૂબ જ મોટા ખાડાઓ અહીંયા આગળ પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોમાં ખૂબ જ જે કહી શકાય કે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલમાં લોક માંગ ઉઠી છે કે ઢાઢર નદીના બ્રિજ પર જે પણ ખાડાઓ પડ્યા છે તેને વહેલામાં વહેલી તકે પુરાવવામાં આવે, જેથી લઈને વાહન ચાલકો અને તેમના જે ડ્રાઈવરો છે, તેમના જે માલિકો છે, તેમને નુકસાન ન થાય, જેથી કરીને આ જે ઢાઢર નદીના ખાડાઓ છે તંત્ર દ્વારા વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જાવેદ મલેકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી। આમ